ભયંકર જેલમાં કઈક જુલ્મીઓના જુલ્મો હશે, આ ભયંકર જેલમાં કઈક મર્દોની મર્દાનગી ઉતરી હશે, આ ભયંકર જેલમાં કઈક નિર્દોષ મર્યા હશે, આ ભયંકર જેલમાં કઈક મારા જેવા સુરવીરોના સુરાતન ઉતરી ગયા હશે, આ ભયંકર જેલમાં હે સૂરજ દાદા, આ તારો કેવો ન્યાય કે જે કાઠી કોમની કાઠિયાવાડની અંદર ખુમારી ખાનદાની વીરતા નેક ટેકનો ડંકો વાગતો હતો, અને જે કાઠી કોમનું નામ પડતા સારે દુશ્મનો ભાગી છૂટતા, એ જ કાઠીના સંતાનો આજે આ જેલની દિવાલમાં હે સૂરજ દાદા, આ એ જ કાઠીઓ છે જ્યારે સારા દેશની ઉપર આફત આવી છે ને ત્યારે હસતા મોઢે પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, અને જે કાઠી કોમની વીરતા ઉપરથી આ દેશનું નામ કાઠિયાવાડ પડ્યું ને એ જ કાઠી વીરોની આજે આ દશા, હે સૂરજ દાદા તારો કેવો ન્યાય નથી કઈ મને સમજાતું કે ક્યાં ભૂલી અધોગતિ આવી પડી, અપરાધ કઈ કર્યો નથી છતાં જે હાથમાં બેડીઓ પડે. કેમ રામપરા શું વિચાર કરો છો? બેડીઓ તોડવાનો વિચાર કરે છે કે શું? નહીં ગોદરભાઈ, હું તો એ જ વિચાર કરી રહ્યો છું કે આ વીર રામ વાળો પેલા કાઠીના હાથમાં આ બેડીઓ કેવી શોભી રહી છે. જૂઠું ના બોલ રામવાળા, મેં બધું સાંભળ્યું છે કે કહો તમારે જેલમાંથી છૂટવું છે. ગોદરભાઈ, તમે શું વાત કરો છો? તમે સરકારી નોકરિયાત, અત્યારે તમે તમારી ફરજ ઉપર ઉભા છો, પછી હું તમારી પર વિશ્વાસ કઈ રીતે મૂકી શકું? ગોદરભાઈ, તમે મારા દિલની વાત કરાવવાનો પ્રયત્ન તો નથી કરતા ને? નહીં રામવાળા નહીં, હું પણ એક કાઠીનો દીકરો છું. મારા પર વિશ્વાસ રાખો કે હું તમારથી દગો નહીં રમું, કારણ કે કાગડો પર કાગડાની માટી કદાપિને માટે ખાતો નથી. આજે હું તમે મારા પર વિશ્વાસ રાખો કે તમારા ઉપર અન્યાય થયો છે, તમારા ગામના લોકોએ તમને ફસાવ્યા છે, અને આજની આ સત્તા કાઠિયાવાડને પીસી નાખવા માંગે છે, જ્યાંથી જાગીર ખાલસા કરે અને છીનબીન કરવા માંગે છે. ગોદરભાઈ, બધું જ જાણું છું. આ દિલની અંદર આગ લાગી ચૂકી છે, અને મારો 5 સાથીનો ગણાસ હતો, મારું કુટુંબ સુખ ચેન અને આરામથી જીવતું હતું, પણ નાગવાડા ડોસા પટેલે મારી જમીન જાગીર ખાલસા કરી અને મારા કુટુંબને છીનભીન કરી. ગોદરભાઈ, આજે વગર વાકે મને આ જેલમાં મોકલી દીધો. રામભાઈ, જે હાલત તમારી છે એ હાલત મારી પણ છે. આજે આ જમીન જાગીર ગુમાવ્યા પછી આ પોલીસની નોકરીમાં રહી ગયો છો. આજે તો આ ગુલામી પણ સહન થતી નથી, પણ કરું શું રામભાઈ? પણ તમે તમારા દિલની વાત ના છુપાવજો. હું પણ એક કાઠીનો દીકરો છું, માટે જે હોય તે મને હકીકત કહો. ગોદરભાઈ, તમારી વાતે આજે મારા દિલને વેગ આપ્યો છે, તો ગોદરભાઈ સાંભળે મારા દિલની વાત કે આવતીકાલે સવારે હું આ જેલને તોડવા માંગુ છું, અને અન્યાય ગાયકવાડ સરકારની સામે બહાર વટે જવા માંગુ છું, અને અન્યાય ગાયકવાડ સરકારને બતાવવા માંગુ છું કે એક જ તાળે વટે જાવે એવા નરકેસરી હજી જોયા નથી, અને માથા પડે ધડો લડે એવા સુરવીર હજી જોયા નથી. સૈનિકો, તો રામવાળાને બહાર કાઢો. રામભાઈ, તો હું પણ તૈયાર છું. મામૂલી નોકરી કરી પેટ ભરવા કરતા અને મર્દાનગીથી મરવા માટે ગોદડવાળો પણ તૈયાર છે, અને આપની સાથે બહાર વટે આવવા તૈયાર છે. ગોદરભાઈ, વિચાર કરજે કે બહાર વટવે તો ખેલ ખાંડાની ઢાલ છે, અને બહાર વટવે તો સૂર્ય ઉપરનો સાંકળો છે, અને કુમારી છે આજે તારી તે કાલે જરા રહેશે નહીં. ગોળનો વરસાદ જોઈ ધીરજ જરા રહેશે નહીં. એનો પણ રામવાળા મેં વિચાર કરી જોયો છે, કારણ કે ઇજ્જત કાઠી કોમની રાખવા હું તૈયાર છું. માથું પડે ભલે મારું, પણ વટ રાખવા તૈયાર છું. તાકાત નથી દુશ્મન તણી આંખ પણ ઊંચી કરી શકે. ઇજ્જત રાખવા કોમની ભલે અહીં લોહીમાં માથા કરે. પરંતુ ગોદરભાઈ, આ કાળસની જેલની દિવાલો ફરતી બાજુ પોલીસનો પહેરો, હાથમાં હાથ પડી અને વગર હથિયારે ગોદરભાઈ ભાગવું કઈ રીતે? એનો પણ એક ઉપાય છે રામભાઈ, કારણ કે આજે આ જેલનો જેલર હું છું. સમય જોઈ પોલીસને ઠાર કરી આપણે અહીંથી નાસી જશું. બાકી તો જેવી સુરજ દાદાની મરજી. તો ગોદરભાઈ, તે પેલા હાથ પડીને તોડી નાખવું.
શાંત થા મારા ભાઈ, શાંત થા. કારણ કે હમણાં જેલનો જેલર આવી જશે, વિઝિટ કરી ચાલ્યો જશે, પછી આપણે સર્વ સફળે કામ બતાવી લેશું. પણ રામભાઈ, તમે આ 4 દિવસથી આ ખાધું નથી, તો આ પેટની ભૂખ ક્યાં સુધી સહન નહીં બોલવાળા, મારી ભૂખ જુદી છે. અને ભૂખ ક્યારેય પણ શાંત થવાની નથી. અને ભૂખ્યો નથી હું અનાજનો, પણ આવાના લોહીનો પીનાર છું. અને જુલમીઓના જુલ્મનો હવે હું બદલો લેનાર છું. તો રામભાઈ, જેલનો જમાદાર આવી ગયો છે. આજે આ જેલ મારા ચાર્જમાં છે, તો હું પણ વિઝિટ લેવા જાઉં છું. જેવી તારી મરજી ગોદલભાઈ. કેમ કેરીભાઈ, આ 4 દિવસથી અનાજ કેમ ખાતો નથી? આ જેલ છે, તારા બાપનું ઘર નથી. ભાઈ, અરે હું તારી જેલનું સદાવત લખાવ. અને હું કોઈ ગુનેગાર નથી. અને ગુનેગારોને મળતો અનાજ હું ખાવા માંગતો નથી. ગુનેગાર નથી તો અહીં આવ્યા શા માટે? બસ. શા માટે? બસ તમારા જેવા મર્દોની મર્દાનગી જોવા અને આ ડોસા પટેલની જેલને જોવા માટે. અરે ભાઈ, આ સરકાર જે આપે ને તે ખાઈ લેવું જોઈએ. અમારું લોહી ના પીઓ. અરે તારી જેલનું સલાવત લખાવ જમાદાર, એમાં તને કઈ વાંધો ખરો? ભાઈ, બહુ મોટો વાંધો છે. કારણ કે તું આ 4 દિવસથી આ ભૂખ્યો છે, એટલે મને તારા ઉપર દયા આવે. શું કહ્યું? તને મારી ઉપર દયા આવે છે? અરે તું એક સરકારી અમલદાર, મારી ઉપર દયા થાય છે? હું એક અમલદાર છું અને તું એક કેદી છે, તો મારા જરાક મોભોતા રાખ ભાઈ. હા, તું અમલદાર હોય, પરંતુ આ તારા કાબાના માણસોનો. બાકી હું તો એમ જ સમજુ છું કે આ ગાયકવાડ સરકારે અમારા જેવા વીર મર્દોની સેવા માટે જ તમને અહીં રાખ્યા છે. ભાઈ, તો ઈ માની લે પૂરે છે પોટલી. હું કોટરીમાં પુરાવા તૈયાર છું, પરંતુ મારી એક શરત છે. ભાઈ, તું વળી પાછું આડું બોલ્યો. હું તને કહું છું કે પુરાઈ જા પોટલી. અરે મારી શરત કેમ ન હોય? હું વાવડી ગામનો જાગીરદાર છું અને તું એક સામાન્ય પગારદાર નોકર છે. હા, હું નોકર છું અને હું મારી નોકરી જરાય જોખમમાં મૂકવા માંગતો નથી. એટલે તો હું તને વિવેકથી કહું છું, તું પુરાઈ જા. પુરાઈ જવા તૈયાર છું, પણ મારી એક શરત છે કે આ જેલની અંદર જે કોઈ મને મળવા આવે ને એને રોકવા નથી. જેમ તમે કહેશો એમ જ થશે ભાઈ. હાલો, પુરાઈ જા પોટલી. સાહેબ, નામવાળાને એક માણસ મળવા આવે. હજી શરત કબૂલ કરી નથી ને તાતા મળવા વરા ફાટી નીકળ્યા. આ ઝટકઈ નાખે છે. હથિયાર હોય બધું લઈ લેજે. કોણ? મારો ભાઈ રામ. ઓહો ભાઈ નાથ. અરે રામભાઈ, આ શું તારા હાથમાં બેડ્યું? અરે એક દિવસ વાવડી ગામના ડોસા પટેલને ધુજાવતો નર કેસરી આજે જેલમાં પડ્યો છે. અરે આ એક નર કેસરી કે એક દિવસ ગાયકવાડ સરકારની નીંદ હરામ કરનાર આજે જેલમાં પડ્યો છે. અરે આ એક નર કેસરી કે જેના હાથમાં બંદૂક અને તલવાર સોંપતી એની જગ્યાએ લોખંડની બેડીઓ. અરે રામભાઈ, આ જેલ, આ બેડીઓ હવે મારાથી બાય સહન નથી થતી. ના ભાઈ, અફસોસ શા માટે કરે છે? આ જેલ તો મર્દોને રહેવા માટેનો મહેલ છે. આ બેડીઓ એ તો સૂર્યનો શણગાર છે. ના ભાઈ, તો કેમ ભૂલી ગયો કે કૃષ્ણ મુરારી અવતર્યા હતા આ ભયંકર જેલની દિવાલમાં? કંઈક સુરેન્દ્ર પડ્યા હતા આ ભયંકર જેલની દિવાલમાં. પૃથ્વીરાજ જેવો મહારથી પણ મળ્યો હતો આ જેલની દિવાલમાં. શિવાજી જેવા સુરવીર નર પણ પડ્યા હતા આ જેલની દિવાલમાં. રામભાઈ, તું જેલમાં ગયો પછી પિતાજી સ્વર્ગે સિધાર્યા છે અને માતાજી બિચારા બીમાર પડ્યા છે અને બહેન બિચારી રોય અને આંધળી બની છે. ભાઈ, હું તને ઘરના સમાચાર દેવા શું કહ્યું ભાઈ? બાપુજી જેવો થયા. આ જગતની અંદર એવો કોણ પિતા હોય ને કોણ એવો પુત્ર હોય કે પિતાની ચિતા જવાનો અધિકાર તો મારી પાસે નથી. ના ભાઈ, હવે હું આ જાજો વખત આ જેલમાં રહેવા માંગતો નથી. એટલે તું શું આપઘાત કરીશ? નહીં, હું આ જેલને તોડવા માંગુ છું અને આવતીકાલે માતા પિતાના આશીર્વાદ લઈ ગાયકવાડ સરકારની સાનો બહાર ચડવા માંગુ છું. અરે રામભાઈ, જો તમારામાં હિંમત હોય ને તો હું પણ તમારી સાથે બારવટી આવવા તૈયાર છું. અરે પ્રાણ જાય તો ભલે, પરવા કરશું નહીં. અરે મોત થાય તો રામ માટે મરવા તૈયાર છું. ભાઈ નાગભાઈ, હું મારા દુઃખમાં કોઈને દુઃખી કરવા માંગતો નથી. અરે મારા થયા આજે હાલ તેવા કદી કોઈના થશો નહીં. પ્રભુ, આવા દિવસો મારા
દુશ્મને પણ દેશો નહીં. અરે ભાઈ, આપણો સંબંધ, આપણી ભાઈબંધી કોઈ સુખ ને સાહેબાની ભોગવવા માટે નથી, પણ સંકટ ને સાથ આપવા માટે છે. અરે તું ભૂલે છે મિત્ર, આ મિત્ર એવો છે કે દુઃખમાં આગળ રહે અને સુખમાં પાછળ રહે. અરે મિત્ર તું ભૂલે છે, પુષ્પ ભલે છુંદાય પણ સુગંધ આપે છે. અરે ઝડપથી સોય બધાને પ્રકાશ આપે છે. એ જ રીતે વૃક્ષો તડકામાં અડીખમ ઊભું રહી અને બીજાને શીતળ આપે છે. અરે દીવો ભલે જલે પણ પ્રકાશ આખી દુનિયાને આપે છે. એ જ રીતે આ નાગ વાળો પોતાની કાયા કુરબાન કરી અને રામને બચાવશે. ધન્ય કે નાગભાઈ તારી મિત્રતાને ધન્ય છે. એ જોયા જગતના શેઠો કે જે શેઠની સેવા કરે, એ પૈસા મળે ત્યાં સુધી સલામો શોષો કરે. અરે ઉભો ન રહે પરિવાર કે જ્યાં પૈસો પછી દેખે નહીં, ચડતી ઉપર ચાલે પડતી ઉપર રહેશે નહીં. તો ધન્ય છે નાગભાઈ તારી મિત્રતાને. તો નાગભાઈ સાંભળે કે આજે જ મારા જેલને તોડવી છે. અરે વિલંબ કરવો નકામો છે. નહીં કાપતા નાગભાઈ, અહીંના ગેટનો નાયક છે ને એ પણ કાઠીનો દીકરો છે. અને નાગ વાળો અને ગોદલ વાળો ના નામ વાળો ત્રણે મળીને જેલને તોડશે. નામ છે ગોદલ વાળો. અત્યારે ગોદલ વાળો કહે ને એ જ પ્રમાણે આપણે તૈયાર રહેવું જોઈએ. તૈયાર છું રામભાઈ, હું પણ તૈયાર છું. નાગવાળા, તારી અને રામભાઈની બધી વાત મેં સાંભળી છે, માટે આજથી તમે મને તમારો નાનો ભાઈ માનજો અને આપણી 3 જણાની ટોળી આ ગીરના ધીંગા ગામોને ધણ ધણાવશું અને વડોદરામાં બેઠેલા સત્તાધીશોની કાનની ધાક ઉડાડી નાખો. ગોદલ વાળા હવે ધીરજ રહેતી નથી. બહેનની આંખમાં આંસુ, પિતાનું મૃત્યુ, માતાની બીમારી, બહેનના આંસુ, ડોક્ટર પટેલનો અન્યાય મારી નજરની સામે તરી રહ્યો છે. વેચેરી હાથ લાગી રહી છે અંગે અંગમાં. જય સૂર્યદેવ કહી હવે ઉતરી પડો રણયુદ્ધના મેદાનમાં. હાથીઓના ખૂબ સ્થળોને તોડીએ તાકાત જેમ એના હાથથી. બસ એમ જ રેડિયો તૂટશે આજ મારા હાથથી. શાબાશ, હવે તમે પણ પહેરે ગીરોની બંદૂકો લાય અને ગઢની રાગ ફેંકવા માંડો. હું પણ તમારી સાથે છું. ગભરાટ ન થાય જજો, નહીંતર આ ગાવડીને જાળમાં જોવા નહીં મળે. જય સુરેશ દાદા. નીકળી પડો અને જાઓ. જઈને તમારા ડોસા પટેલ એટલું જરૂર કરજો કે તમારો કામ, તમારું મોત અમને જેલમાંથી ભાગી છૂટ્યું છે. અને ડોસા પટેલને લઈને કહેજો કે હવે જિંદગીના દિવસો ગણવાની શરૂઆત કરી દે. જય સુરેશ દાદા. સૈનિકો ત્યાં જ ઉભા રહેજો. એક પણ ડગલું જો અગાડી વધ્યા છો ને તો સમજજો કે જાન તમારી જોખમમાં